श्री परशुराम संगठन द्वारा परशुराम जन्मोत्सव निमित्ते सेवाकीय प्रकल्पोનો પ્રારંભ બ્રહ્મરત્નોનું કરાયું બહુમાનન ભૂદેવના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીના આગામી જન્મોત્સવના પાવન અવસરે વધાવતા માટે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા વિવિધ સામાજિક કાર્યો અને સેવાકીય પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ઉજવણીના પ્રારંભે રવિવાર તારીખ 12 એપ્રિલના રોજ સંગઠનના મુખ્ય કાર્યાલય ખાતેથી આધ્યા કન્સ્ટ્રક્શનના સહયોગથી ભગવાન શ્રી પરશુરામ રોજગાર યોજનાનો ઉપસ્થિતોના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ સેવાઓ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. સન્માનિત થનાર મહાનુભાવોમાં ભરૂચ જનરલ હોસ્પિટલના સિવિલ જનરલ ડૉક્ટર વિનોદભાઈ ઉપાધ્યાય, ભરૂચ શહેર જિલ્લામાં સંગીત ક્ષેત્રમાં આગવું નામ ધરાવતા શ્રી દેવેશભાઈ દવે તથા રક્તદાન ક્ષેત્રે ઉમદા સેવા આપનાર ધર્મેન્દ્રભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશભાઈ પુરોહિત, રાજકુમાર દુબે, અમરીશભાઈ દવે તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ બ્રહ્મટ, યુવા પ્રમુખ હેમલ દવે, સમગ્ર અગ્રણીઓ સર્વશ્રી ધર્મેન્દ્રભાઈ તથા જયેશભાઈ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે આગામી 15 એપ્રિલ બુધવારના રોજ સોનેરી મહેલ સ્થિત ડૉક્ટર ગંગુબેન અડકલ હાઈસ્કૂલના સહયોગથી શાળા સંકુલ ખાતે સવારે 10 કલાકે નિઃશુલ્ક ડેન્ટલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. 19 એપ્રિલ સુધી ચાલનારા જન્મોત્સવ પ્રસંગે સમગ્ર જિલ્લામાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. આગામી તારીખ 19ના રોજ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી થનાર છે, જે અંતર્ગત શ્રી પરશુરામ સંગઠન દ્વારા દર વર્ષે વિવિધ સેવા કાર્યોના પ્રકલ્પો ચાલુ કરી ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ તારીખ 12/4/2026ના રોજ શ્રી પરશુરામ રોજગાર યોજનાનો શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. આધ્યા કન્સલ્ટન્સીના સહયોગથી શ્રી પરશુરામ રોજગાર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથે આજરોજ બ્રહ્મરત્નોનું પણ સન્માન કરવામાં આવ્યું, જેમાં ભરૂચ શહેરના જાણીતા સંગીતજ્ઞ શ્રી દેવેશભાઈ દવેનું સન્માન કરવામાં આવ્યું. જાણીતા રક્તદાન ક્ષેત્રે આગવી સિદ્ધિ હાંસલ કરનાર શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું. સાથે જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉક્ટર વિનોદભાઈ ઉપાધ્યાયને પણ સન્માન કરવામાં આવ્યું હતું.